વિદ્યાર્થી મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ ટીચિંગ મેથ્સ એલજીમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે તારીખ 28 જાન્યુઆરી 2025ના રોજ પાટણ જિલ્લા શાળા પરીક્ષા સમિતિ દ્વારા દ્વિતીય વાર્ષિક પરીક્ષા 2025માં ધોરણ 9માં વિષય ગુજરાતીનું આજે પેપર લેવાલ છે. તેનું આજે આપણે સંપૂર્ણ સોલ્યુશન કરીશું. જો મિત્રો તમે સંપૂર્ણ વિડીયો જોશો તો તમને સંપૂર્ણ ખ્યાલ આવશે અને તમારી જે વાર્ષિક પરીક્ષા આવે છે તેમાં પણ તમને મદદરૂપ થશે. મિત્રો, તમે ચેનલમાં નવા હો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી, જેથી તમને જે નવી અપડેટ આવે છે તે અપડેટ મળતી રહે. મિત્રો, હવે વધુ સમય ન લેતા આપણે પેપર જોઈશું કે કેવું પૂછવાનું છે. તેમાં અહીં વિભાગ એ આવેલ છે, ગદ્ય વિભાગ છે. તેમાં અહીં જોડકા જોડવાના છે. તેમાં પાત્ર આપેલું છે અને બીજામાં કૃતિ આપેલી છે. તો એક આપેલું છે કે માંડણ ભગત, એ પાત્ર એ ગોપાળ બાપા જે કૃતિ છે તેમાં આવે છે, એટલે એને બ સાથે જોડીશું. હરિલાલ, તો આ પાત્ર એ કુદરતી જે પાઠ છે એ પાઠમાં આવે છે, તેથી તેને ક સાથે જોડીશું. તો વિદ્યાર્થી મિત્રો, પહેલે જે પ્રશ્ન પૂછાય છે તેમાં આ રીતે જોડકા જોડવાના છે. હવે આગળ જોઈશું કે આગળ કેવા પ્રશ્ન પૂછાય છે. અહીં બ આપેલ છે કે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરવાની છે. તેમાં ત્રીજામાં આપેલું છે કે બાલ મંદિરોમાં બાળકોને ખાલી જગ્યા ટેવોએ પાડવામાં આવી રહી છે. તો જવાબ આવશે સ્વચ્છતા. 4. જંતુ જગતના દર્શન માટે ખાલી જગ્યા સમય વધારે યોગ્ય છે. તો જવાબ આવશે રાતનો શાંત. હવે ક આપેલ છે કે નીચે આપેલા પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર આપવાના છે. તેમાં 5. ગાંધીજીએ કરેલી ભૂલ માટેની ચિઠ્ઠી ધ્રુજતે હાથે પિતાજીના હાથમાં મૂકી. આ વિધાનમાં તમને ગાંધીજીના કયા કયા ગુણોના દર્શન થાય છે? તો જવાબ આવશે નિર્ભીકતા અને પ્રામાણિકતાના ગુણોના દર્શન થાય છે. 6. અરુણિમા કઈ રમતની રાષ્ટ્રકક્ષાની ખેલાડી હતી? તો જવાબ આવશે વોલીબોલ રમતની. વિદ્યાર્થી મિત્રો, આગળ જોઈશું તો અહીં ડ આપેલ છે. તેમાં અહીં 3-4 વાક્યોમાં ઉત્તર આપવાના છે. તેમાં 7મું આપેલું છે કે અમૃત કાકી મંગુને દવાખાને મૂકવા શા માટે તૈયાર થયા? તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્ન એ ચેપ્ટર નંબર 6 જે પાઠ 6 આપેલો છે લોહીની સગાઈ, તેમાંથી પૂછાયેલો છે. આગળ જોઈશું તો 8મો પ્રશ્ન આપેલ છે કે મેળામાં તમારો મિત્ર તમારાથી છૂટો પડી ગયો છે, તેને શોધવા તમે શું કરશો? ટૂંકમાં જણાવો. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્ન તમારે જાતે જ લખવાનો રહેશે કે મેળામાં તમારો મિત્ર તમારાથી છૂટો પડી ગયો તો તમે તેને શોધવા માટે કેવા કેવા પ્રયત્ન કરી શકો. નીચે આપેલા પ્રશ્નોના 8-10 વાક્યમાં મુદ્દાસર જવાબ લખવાના છે. તેમાં 9 આપેલ છે કે બગીચામાં કે નદી કિનારે મેળવેલ આનંદ વિશે ટૂંકમાં લખો. તો વિદ્યાર્થી મિત્રો, તમે કોઈ નદી કિનારે ગયા હોય અથવા તો બગીચામાં ગયા હોય તો તેના આધારે તમને કેવો અનુભવ થયો, કેવો આનંદ થયો, એ શબ્દોમાં તમારે ટૂંકમાં લખવાનું છે. 10. યુગાન્ડા બેતાજ બાદશાહ એટલે નાનજીભાઈ મહેતા. આ વિધાન તમારા શબ્દોમાં સમજાવો. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્ન એ પાઠ 20 સમાજ સમર્પિત શ્રેષ્ઠી તેમાંથી પૂછાયેલ છે. વિદ્યાર્થી મિત્રો, અહીં વિભાગ એ ગદ્ય વિભાગ પૂરો થાય છે. હવે આગળ વિભાગ બી જોઈશું જે પદ્ય વિભાગ છે. તેમાં અહીં જોડકા જોડવાના છે, કૃતિ આપેલી છે અને કર્તા આપેલા છે. તેમાં 11માં સાંજે સમે સાંભળ્યો, એ કૃતિ છે, તેના કર્તા છે આદિકવિ એટલે કે નરસિંહ મહેતા છે, એટલે કે ક સાથે જોડીશું. 12. રસ્તો કરી જવાના, જે કૃતિ છે તેના કર્તા છે અમૃત કાયલ, તો તેને અ સાથે જોડીશું. બ. આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને ખાલી જગ્યા પૂરો. 13. માતાની સાયાને કવિએ ખાલી જગ્યા સાથે સરખાવી છે. જવાબ આવશે પરબ. 14. મારા સપનામાં આવ્યા હરી કાવ્યમાં કાવ્ય નાયિકા ખાલી જગ્યા માટે બાવરી બની છે. જવાબ આવશે શ્રી કૃષ્ણને પામવા. ક. નીચે આપેલી અધૂરી કાવ્ય પંક્તિ પૂર્ણ કરો. 15 આપેલ છે મારા સપનામાં, ત્યાંથી લઈ અને લુસ્યા જરી ત્યાં સુધી કાવ્ય પંક્તિ પૂરી કરવાની છે. તો અહીં બાજુમાં આપેલી છે તે તમે જોઈ શકો છો. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો કાવ્ય પંક્તિ પૂરી કરવાની છે. નીચે આપેલા પ્રશ્નોના 3-4 વાક્યોમાં ઉત્તર લખવાના છે. તેમાં 16. શિક્ષણના ફાયદા ટૂંકમાં જણાવો. તો વિદ્યાર્થી મિત્રો, અહીં શિક્ષણના કયા કયા ફાયદા થાય છે તે તમારે લખવાના છે. જે ફાયદા તમે લખી શકો છો કે શિક્ષણને કારણે શું શું ફાયદા થઈ શકે છે. 17. આપણે ખાલી હાથે મરી જવાના નથી એમ કવિ શા માટે કહે છે? તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે અહીં 3-4 વાક્યમાં પ્રશ્નો પૂછાય છે જે તમે લખી શકો છો. હવે આગળ જોઈશું તો અહીં 8-10 વાક્યમાં મુદ્દાસર જવાબ લખવાના છે. તેમાં 18મો પ્રશ્ન છે કે પપ્પા હવે ફોન મૂકું. કાવ્યને આધારે દીકરીની ઘર માટેની ચિંતા તમારા શબ્દોમાં વર્ણવો. તો વિદ્યાર્થી મિત્રો, આ જે પ્રશ્ન પૂછાય છે તે કાવ્ય 19 પપ્પા હવે ફોન મૂકું તે કાવ્યમાંથી પૂછાયેલ છે. 19. માતાની ગોદ એટલે સંતાનનું સ્વર્ગ
આ વિધાન ગોદમાતની ક્યાં કાવ્યને આધારે તમારા શબ્દોમાં સમજાવો। તો વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્ન કાવ્ય નંબર 15 ગોદમાતની ક્યાં તેમાંથી પૂછાયેલ છે। વિદ્યાર્થી મિત્રો અહીં લોંગ પ્રશ્ન હોવાથી તેનું સોલ્યુશન મૂકેલ નથી। જો સોલ્યુશન મૂકીશું તો વિડીયો લાંબો થઈ જશે, માટે અહીં કયા પાઠમાંથી કયા કાવ્યમાંથી પ્રશ્ન પૂછાય છે તે તમને જણાવેલ છે, તેમાંથી તમે તૈયાર કરી શકો છો। હવે આગળ જોઈશું તો વિભાગ છે, જે વ્યાકરણ વિભાગ છે, તેમાં 20મો પ્રશ્ન આપેલો છે કે નીચેના શબ્દોની સાચી જોડણી શોધીને લખવાની છે। તો એમાંથી અહીં નિદ્રા જે વચ્ચે આપેલું છે તે સાચી જોડણી છે। અહીં વિડીયો આપેલું છે તો તેમાં અહીં વિડીયો એ સાચી જોડણી છે। 21 નીચેના શબ્દનો સંધિ વિચ્છેદ વિકલ્પોમાંથી શોધીને લખો। તેમાં સ્વાગત, તો અહીં જે આપેલું છે સુ પ્લસ આગત તેનો સંધિ વિચ્છેદ થશે। વિદ્યાર્થી મિત્રો અહીં આગળ જોઈશું તો વ્યાકરણમાં કેવા પ્રશ્નો પૂછાયા છે। તો વિદ્યાર્થી મિત્રો અહીં આપેલું છે કે સમાનાર્થી શબ્દ વિકલ્પોમાંથી શોધીને લખવાનું છે। તેમાં સિંધુ તો તેનો સમાનાર્થી શબ્દ થશે સાગર, અને ફૂલ તો તેનો સમાનાર્થી શબ્દ થશે પુષ્પ। 23 અહીં સમાસનો પ્રકાર ઓળખવાનો છે। તો શયનખંડ તો જવાબ આવશે તત્પુરુષ સમાસ। 24 શબ્દમાં કયો પ્રત્યય લાગેલો છે તે વિકલ્પોમાંથી શોધીને લખવાનો છે। તેમાં નિષ્પક્ષ તો તેનો પૂર્વ પ્રત્યય લાગેલો છે એટલે જવાબ આવશે પૂર્વ પ્રત્યય। 25 રૂઢિપ્રયોગનો અર્થ આપવાનો છે। નવા પગરણ માંડ્યા તો એને જવાબ આવશે રૂઢિપ્રયોગનો અર્થ થશે નવી શરૂઆત કરવી। અહીં 26માં આપેલું છે કે વિરુદ્ધાર્થી શબ્દ લખવાનો છે। મજબૂત તો તેનો વિરુદ્ધાર્થી શબ્દ થશે તકલાદી। તો વિદ્યાર્થી મિત્રો આ રીતે ધોરણ 9માં જે દ્વિતીય એક્ઝામ લેવાયેલ છે તેમાં આ રીતના વ્યાકરણમાં પ્રશ્નો પૂછાયા છે। આગળ અહીં માગ્યા મુજબ જવાબ આપવાના છે। તેમાં 27માં શબ્દ સમૂહ માટે એક શબ્દ પ્રાંતનો વડો તો જવાબ આવશે સુબો। 28 આપેલા વાક્યનું વિધિ વાક્યમાં રૂપાંતર કરવાનું છે, એટલે કે પરિવર્તન કરવાનું છે। જિંદગીમાં આવી સોનેરી તક ફરી મળતી નથી તો તેનું વિધિ વાક્યમાં પરિવર્તન કરીશું તો જવાબ આવશે જિંદગીમાં આવી સોનેરી તક ફરી મળવી જોઈએ। 29 નીચેના આપેલા વાક્યને કર્મણી વાક્યમાં ફેરવવાનું છે। નિશિત માતૃપ્રેમ વિશે નિબંધ લખે છે તો તેનો જવાબ આવશે તો માતૃપ્રેમ વિશે નિબંધ નિશિત દ્વારા લખવામાં આવે છે। આ રીતે કર્મણી વાક્યમાં રૂપાંતર થશે। 30 નીચે આપેલા વાક્યમાંથી રવાનું કરી શબ્દ ઓળખાવો। તો એ જે આપેલું છે કે ભાત ભાતના પક્ષીઓના કલબલથી વાતાવરણ ગુંજી ઉઠે છે, તો અહીં કલબલ એ રવાનું કરી શબ્દ છે। 31 અહીં શબ્દના ધ્વનિ ઘટકો સ્વર વ્યંજન છૂટા પાડવાના છે। તો સુહામણું તો તેને અહીં ધ્વનિ ઘટકો છૂટા પાડેલા છે તે તમે જોઈ શકો છો। તો આ રીતે ધ્વનિ ઘટકો અલગ કરવાના છે। તો વિદ્યાર્થી મિત્રો અહીં વ્યાકરણ વિભાગ જે સી છે તે પૂરો થાય છે। હવે વિભાગ ડી અર્થગ્રહણ અથવા તો લેખન જોઈશું। તેમાં 32 આપેલ છે કે નીચે આપેલી પંક્તિઓના આધારે 15 વાક્યોમાં અર્થ વિસ્તાર લખવાનો છે। અહીં 2 પંક્તિ આપેલી છે, જેમાં પહેલી છે સુખ દુઃખ છે જીવનની મેચ, કોઈને ફટકો તો કોઈને કેજ, અને અથવામાં આપેલી છે ચહુ થવા હુએ મધુર ખીલતું ફૂલ નવલું, પણ ના ઈચ્છા જીવન જીવવા તાળ તરુનું। તો વિદ્યાર્થી મિત્રો અહીં 2 પંક્તિ આપેલી છે, તમે તેનો અર્થ વિસ્તાર લખી શકો છો। હવે આગળ જોઈશું તો શાળામાં યોજાયેલા વિજ્ઞાન મેળા વિશેનો અહેવાલ તમારે લખવાનો છે। તો તમારી શાળામાં જે વિજ્ઞાન મેળો યોજાયો હોય તેનો અહેવાલ તમારા શબ્દોમાં તમારે લખવાનો છે। અહીં અથવામાં આપેલું છે કે તમારા મિત્રને ગુજરાતી ભાષાનું મહત્ત્વ સમજાવતો પત્ર લખવાનો છે। તો તમે આ પત્ર પણ લખી શકો છો કે ગુજરાતી ભાષાનું મહત્ત્વ શું છે તે। અહીં આગળ જોઈશું તો નીચેનો એક કથખંડ વાંચી અને સમજી અને તેના પ્રશ્નો જવાબ આપવાના છે। તો એક ફકરો આપેલો છે, ગદ્યખંડ આપેલું છે ને તેના અહીં 2 પ્રશ્નો પૂછાયા છે। તો 2 પ્રશ્નમાં પહેલો પ્રશ્ન પૂછે છે કે ઘર એટલે શું? તો તેનો જવાબ છે ઘર એટલે માત્ર સલામતીનું સાપડું નહીં, પણ ઘર એટલે હોંફ। અહીં બીજો પ્રશ્ન ચિત્રમાં આપેલો માળો કયા પક્ષીનો છે? તો વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્ન અલગ પૂછેલો છે, કારણ કે અહીં ચિત્ર આપેલું નથી। અહીં જે એક ફકરો આપેલો છે તેના આધારે આપણે પ્રશ્નનો જવાબ આપવાના હતા, તો એની જગ્યાએ તમે કોઈપણ એક બીજો પ્રશ્ન ફકરામાંથી આવતો હોય એવો પ્રશ્નનો જવાબ લખી શકો છો। 35 ગમે તે એક વિષય પર આપેલા મુદ્દાઓને આધારે 250 શબ્દોમાં નિબંધ લખવાનો છે। તો અહીં આધુનિક યંત્રો શાપ કે આશીર્વાદ। અહીં અથવામાં બીજું પૂછાયું છે કે મારી પ્રિય ઋતુ, અને ત્રીજો નિબંધ પૂછાય છે કે ઉત્તરાયણ। તો વિદ્યાર્થી મિત્રો તમે કોઈપણ એક વિષય પર નિબંધ તમારા શબ્દોમાં લખી શકો છો। અહીં મુદ્દા પણ આપેલા છે, મુદ્દાનો ઉપયોગ કરીને નિબંધ 250 વાક્યમાં લખવાનો છે। તો વિદ્યાર્થી મિત્રો દ્વિતીય વાર્ષિક પરીક્ષામાં ધોરણ 9માં આ રીતે ગુજરાતી વિષયનું પેપર પૂછાયેલ છે, તેનું આપણે સોલ્યુશન કરેલ છે। અને જો તમે આ સંપૂર્ણ વિડીયો જોયો હશે તો તમને જે વાર્ષિક પરીક્ષા આવે છે તેમાં પણ તમને ખૂબ જ મદદરૂપ થશે, અને તમને ખ્યાલ પણ આવશે કે વ્યાકરણમાં કેવા પ્રશ્નો પૂછાય છે, કાવ્યના કેવા પ્રશ્નો પૂછાય છે, ગદ્ય વિભાગમાં કેવા પ્રશ્નો પૂછાય છે,
લેખન વિભાગમાં કેવો પ્રશ્ન પૂછાય છે તમને ખૂબ જ ઉપયોગી થશે. જો વિદ્યાર્થી મિત્રો તમને વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.